હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા એવા વ્લોગ વિડીયોમાં. સવારમાં બધું રેગ્યુલર કામ ક્લિનિંગનું પતાવીને દોવા લીધી, એની બધા નીણ કરી દીધી. તો હવે બસ એક પાવાના છે, પાઈને હુક્કલની નીણ કરવાની. હુક્કલ કરી જ લેવું પડશે અને આપણે વાઢવાની છે મકાઈ વાટીને આપણે દુકાન ભેગા થઈ જઈશું. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગઈ ફાઇનલી આપણે ટાંકી સુકાઈ ગઈ હતી સોનાથી, તો પાણી ભરી લીધું છે. અત્યારમાં જો કેવું તાજું પાણી લાગે, અને કચરું થોડું છે આગળ ટાંકી છલકાય એટલે બધું વયું જાય. તો મિત્રો ફાઇનલી આપણે ઢોર પાઈને આવી ગયા છીએ વાડીએ. જોઈ શકો છો મકાઈની હાલત આડી પડી ગઈ છે, અને આપણે મકાઈનો ભારો વાળી લીધો છે, ગાડીએ પોગાડી દીધો. અને હવે કપાસ જો એકવાર દવા છાંટવાની હતી, પણ વરસાદ જેવું વાતાવરણ છે એટલે કાંઈ છાંટ્યું નહીં. છાંટીને થોડી વાર થાય એટલે વરસાદ આવી જાય, કારણ કે વાતાવરણ એવું છે. તો આપણે કાંઈ રિસ્ક લેવું નથી. તો બસ હવે જાહેર વાટવાની છે, જાહેર વઢાય એટલે જવા દઈએ. તો મિત્રો પછી ઘરેથી બીજી વાર નાહી ધોઈને આવી ગયો દુકાને, કારણ કે નીણ વાટી એટલે ગારો ભરાઈ ગયો હતો. અને હવે આપણે પાછળ જે આપણે ગાડી ધોતા હતા ડેલામાં, ત્યાં ગન હતી અને હારે મોટર હતી, તો મોટર બળી ગઈ હતી. તો એની જગ્યાએ આપણે તમને ખબર દોલું એક દિવસ દૂધા ટ્રેક્ટર હતું, એ આમ પાછળ ધક્કો મારી દીધો ખૂણામાં. એ ટ્રેક્ટરનું એન્જિન કાઢીને કાલે ગોપાએ સર્વિસ કરી નાખ્યું છે, પિસ્ટન ને હેડ ને બધું બદલાવીને બીજાનું જૂનું નાખીને. તો એ ટ્રેક્ટરના એન્જિનને આપણે સ્પ્રે હારે ફિટ કરવાનું છે. તો એ પાછળ મદદ કરે એને, કારણ કે ક્યારેક આપણે ગાડી ધોવાનો લાભ લેવું. આવી ગયું. હું કે મિકેનિક થઈ જાય આ વખતે? હે તો આવો કંઈક જુગાડ છે આવડો. હજી ટાઈટ કરો છો? તો ગઈ દુકાને પંપના પેતરા કરીને પછી આપણે આવી ગયા ઘરે આવીને વાળું પાણી કરી લીધું છે, બધા ઢોરાને નીણ નાખી દીધી, વાસીદો આપણે ડન કરી દીધું છે. અને બસ હવે સૂઈ જઈએ. અને એક આ બત્તી ન્યૂ એડ કરી છે, નાનું પણ નાગનું બચ્ચું. તો કોંગ્રેચ્યુલેશનની કોમેન્ટ કરી દેજો ભાઈ. બાકી બીજું કાંઈ કામ રહેતું નથી, અને વરસાદે હવે હાવ ઊભો રહી ગયો છે. તો બસ હવે મળીએ સવારે કાલે. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. અને સવારમાં બધું રેગ્યુલર રૂટીન જે કાંઈ કામ હતું બધું કમ્પ્લીટ કરી નાખ્યું, નાહી ધોઈ લીધું. અને આજ ભાદરવીમાં એટલે મોઢે દર્શન કરી આવ્યા. આપણા દાદા પૂરા દાદાના દર્શન કરી લીધા. અને બસ હવે જો ઢોર પાવાના છે, નીણ કરવાની છે. એટલી વારમાં તો જો જફરાટ ચાલુ થઈ ગયો. અને નીણમાં એવું છે, ગયા છે મારા પપ્પા મકાઈ વાટતા આવશે, અને ઝાર તો પડી છે એટલે જરૂર નથી કાંઈ. તો પછી આપણે જવા દઈશું દુકાને. તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી.
તો મિત્રો સવારમાં ઢોરોનું બધું કામ પતાવીને આવી ગયો તો દુકાને, કાંઈ કામ હતું નહીં. તો સવારનો વરસાદ ચાલુ જ છે. તો બસ હવે આપણે જવાનું છે ઘરે. તો મિત્રો પછી બપોરે જમી કરીને આપણે આરામ કરી લીધો, અને વરસાદી વાતાવરણ હતું એટલે બપોર પછી કંઈ દુકાને જવાનું હતું નહીં. તો ઢોરને બધાને ધમાઈ નાખ્યા, મોટીને નાનીને, અને નીણ કરી દીધી. તો ખાંડનો ટાઈમ થયો છે, તો થોડી વારમાં ખાંડ દઈ દેવું. તો ખાંડ દોઈ લેવું, આને પાછળથી ખાંડ દેવાનું છે. તો ગજી પછી ખાંડ બાંડ દઈને કમ્પ્લીટ આપણે બધું કામ પતાવી દીધું હતું, ધોવાનું બધું. અત્યારે કરી દીધી છે નીણ મસ્ત મજાની હુકલની, કારણ કે આખો દિવસ લીલું ખાધું એટલે. અને વાહિદો હવે કાલે સવારે નાખશું, કારણ કે અત્યારે સાટા ચાલુ છે. તો બસ હવે મળીએ કાલે સવારમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, થઈ ગયો છે નવો દિવસ, અને આ બ્લોગનો આ ત્રીજો દિવસ. તો અત્યારે વાગ્યા છે સવારના 7:30, અને આપણે સવારમાં બધું રેગ્યુલર રૂટીન કમ્પ્લીટ કરી, દોય કરી, નાસ્તા પાણી કરી લીધા છે. અને જ્યાં વાડીએ જવાની તૈયારી કરતા હતા નીણ વાટવા, ત્યાં જ તે ઝફરાટ ચાલુ થઈ ગયો છે. તો હવે જો બંધ થાય તો આગળીએ જઈ, થોડી વારમાં મકાઈ આપણી આડી પડી જાય છે, તો મકાઈ વાટી લેવું. બાકી ઝાડ તો પૂરી થવા આવી છે, અને એ ખરાબ થઈ ગઈ છે આડી પડીને. તો અત્યારે ઉકલની નીણ આવી ગઈ છે ઘરેથી, બધે નાખી દઈ નીણ. અને વરસાદ થોડોક ધીમો પડે એટલે જવા દઈએ વાડીએ, કારણ કે મકાઈ વાટે વિના છૂટકો નથી, નકર બધી બગડી જાય. તો ગજી પછી સવારમાં આપણે ગયા હતા વાડીએ, મકાઈ વાટી લીધી, ઝીંઝુઓ અને ઝાર લાવ્યા હતા. તો બધાને પાણી નીણ કરી દીધી, અને ટાઈમ થયો છે 11:26. તો બસ હવે બધાને પોદળા ઢાળીને નીણ કરી દી, અને બપોરે જમી કાઢવીને આપણે દુકાને જવા દઈશું. સવારમાં નહોતો ગયા, તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો બપોરે જમી કાઢવી અને આવી ગયો તો દુકાને, અને કામમાં કાંઈ હતું નહીં ખાસ. તો બસ હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો, જઈ ઘરે. તો ગાઈઝ ઘરે જવા ટાણો છું, તો એ પહેલાં સાંભળી ગયો કે આપણી SRTને ડીઝલ ખૂટી ગયું છે. તો એની હાટું ડીઝલ લઈ જવાનું છે. SRT પડી, અને સેલ આવે છે 3, તો લો થઈ ગયા છે. ઉપરથી જ નહીં, ચાલુ જ નહીં થાય. તો ગઈ પછી આપણે મોટરના હાટું સેલ લેવા ગયા હતા, પણ સેલ કાંઈ મેળા નહીં હતા નહીં, એટલે તો એ પછી પોસ્ટપોન કરી દીધું. કાલે લઈ આવશું ક્યાંકથી. બાકી આવી ગયો તો ઘરે, વાળું પાણી કરી લીધું છે ઘરેથી. હુકલ નીણ આવી ગઈ છે, થોડીક પડી હતી, એ નાની ભેંસને ખીલે નાખી દીધું છે. તો પહેલાં આપણે કરી નાખીએ વાહિદું. साला ये दुख का खत्म नहीं होता बे. અને પછી એને ફેરવી લઈ અંદર. પછી આ બેને નીણ કરી, ધુલાને મોટી બહેને. તો પહેલાં ક્લિનિંગનું કામ પતાવી દઈ. તો મિત્રો ફાઇનલી ક્લિનિંગ બધી ડન કરી નાખી, અને ત્રણેયને નીણ કરી દીધી છે. તો બસ હવે આજનો આ વ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે, લગભગ 8-9 મિનિટ આસપાસ. તો બસ હવે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.